એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ગ્લુટન ફ્રી જો શીરો ખાવો હોય ને તો આ શીરો બેસ્ટ છે. પ્રસાદમાં પણ ધરી શકાય. એના માટે અઢી વાટકી આપણે પાણી ગરમ મૂકીશું. એમાં સાકર એડ કરીશું. સાકર તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો. સાકર વગર જો ખાંડમાં બનાવતા હોય ને તો તમારે ખાંડ લાસ્ટમાં એડ કરવાની. હવે અહીંયા ઘી એડ કરીશું. 1 વાટકી જુવારનો લોટ લેશું અને ખૂબ જ હેલ્ધી હોય છે જુવારનો લોટ, તો ગરમીમાં જરૂરથી ખાવો જોઈએ. તો એકદમ સરસ આપણે જુવારના લોટને શેકી લેશું. તો કલર ચેન્જ થઈ જાય આ રીતે. પછી એમાં ગરમ કરેલું પાણી અને ખાંડવાળું મિક્સર એડ કરીશું. હવે જો તમારે નકરું પાણી એડ કરવાનું હોય ને તો આ સમયે પહેલાં પાણી એડ કરી દેવાનું અને પછી ખાંડ એડ કરવાની. તો પહેલાં આ રીતે સરસ થોડું થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું. પછી ડ્રાયફ્રૂટ એડ કરીશું, કાજુ બદામ કિસમિસ અને એલચીના દાણા એડ કરી થોડી વાર માટે કૂક કરશું એટલે બધું ઘી છૂટું પડી જશે અને એકદમ દાણેદાર હલવો તૈયાર થઈ જશે. બિલકુલ ચીકણો નહીં થાય અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો. તો આ રીતે ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય. તો આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો.